ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ન્યાય પછી એમાં શું છે, દલાલ હતો ને, એક લાલપુરના દલાલ હતા. એ પૈસામાં વધારે ઓછા વધારે કર્યા કરતા હતો, એટલે પછી મૂકી દીધું. મેં કીધું હવે કઈ કરવું જ નથી. એમને જઈને આવતા રહ્યા ડેલી યાદ દઈને. દલાલ શું કેતા હતા? 2 લાખ ને 2.5 લાખ ને એવી રીતે એમ. ઓહો હો, એટલા બધા પૈસા? બરાબર છે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારે પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, બોલો. હિતેશભાઈ ધામેચા બોલે? હા, બોલું છું ભાઈ. દિલીપભાઈ સિદ્ધપુરા બોલું છું. આ મેરેજ નું કરો છો? હે? આ મેરેજ નું કરો છો? હા, મારે કરવાના હતા એટલે મેં પૂછી લઉં. કેટલી ઉંમર છે? મારી ઉંમર છે 42 વર્ષ. બરાબર. વિડીયો મૂકવાનો છે તમારે? હા. બરાબર. ક્યાં ગામથી બોલો છો તમે? અત્યારે ગુંદાથી બોલું છું. ગુંદા? હા, ભાણવર પાસે. ભાણવર પાસે ગુંદા? હા. બરાબર બરાબર. સમજાઈ ગયું. અને બીજું ઈ છે, મારા મમ્મી ઓફ થઈ ગયા છે. મારા બરાબર. પપ્પા છે અને મારો નાનો ભાઈ છે ને બેન છે. ભાઈ બેન બે પરણી ગયા છે, હું એક બાકી છું. બરાબર છે બરાબર છે. મારો નાનો ભાઈ અહીંયા રાજકોટમાં છે. અને મારે અહીંયા હું લુહારી કામ કરું છું, ફેબ્રિકેશન કામ, અને સાઈડમાં ઇલેક્ટ્રિક કામ કરું છું, ડબલ કામ. ફેબ્રિકેશન કામ કરું ને ઇલેક્ટ્રિક કામ કરું છું, ડબલ લાઈન. એવું છે? બરાબર છે. શું નામ છે તમારું? દિલીપભાઈ સિદ્ધપુરા. દિલીપભાઈ, પપ્પાનું નામ શું છે? રમેશભાઈ. રમેશભાઈ સિદ્ધપુરા. સિદ્ધપુરા. બરાબર. મોબાઈલ નંબર બોલો જી તમારો. 9541 9541 67599. 67599. વોટ્સએપ નંબર કયો છે? આ 3 ચાલુ છે, આ જ નંબર તમને આપ્યા મેં. એમ? બરાબર છે. ક્યાં તમે લુહાર ક્યાં કહેવાઓ? સોરઠિયા. સોરઠિયા. તમે જ્ઞાતિ ચાલશે. એમ? હા, અને કદાચ એકાદું દીકરી કે દીકરો ભેગું હોય ને તોય ચાલશે. એમ? દીકરો દીકરી હોય તો હાલે તમારે? હા, ગમે એક. બરાબર છે બરાબર છે. કયું ગામ કયું તમારું? ગુંદા. ગુંદા? ઈ ક્યાં આવ્યું? અહીંયા ભાણવર પાસે. ભાણવડ? હા. ગુંદા. તાલુકો જિલ્લો કયો આવે? જામનગર આવે, તાલુકો ભાણવડ લાગુ પડે. ભાણવડ. જિલ્લો જામનગર હતું અને દેવભૂમિ દ્વારકા થઈ ગયું. અચ્છા અચ્છા. ગામનું નામ છે ગુંદા, તાલુકો ભાણવડ અને જિલ્લો જામનગર. કેટલી ઉંમર કેટલી? ઉંમર 42 વર્ષ. અચ્છા, 42? 42. હા, 42. હા. તમારે સગાઈ લગ્ન કેવું કઈ થયું હતું? નહીં, કોઈ જાતનું નહીં. હે, ઈ કેમ? એમાં શું છે કે હું નોકરીમાં હતો ને મારી મમ્મી એક્સપાયર થઈ ગયા હતા. ઓહો. અને પછી અહીંયા ફાધર પાસે આવતો રહ્યો હતો. અચ્છા અચ્છા અચ્છા. રાજકોટ મારા મોટા ભાઈ છે એક અદાન દીકરા, એની મને પાછો અહીંયા તેડવી લીધો. રાજકોટ હું રહ્યો તો 10 વર્ષ રહ્યો છું. પાછો હવે અહીંયા બાપા એકલા થઈ ગયા એટલે અહીંયા આવતો રહ્યો. અચ્છા, એવું છે. બરાબર છે બરાબર છે. પછી આમ કઈ એવું બન્યું જ નથી કે તમે જોવા ગયા હોય, તમને કોઈ જોવા આવ્યા હોય, એવી કે વાત ચાલી હોય એવું કઈ? અહીંયા જોવા કોઈ નથી આવ્યું. હું ખુદ જોવા ગયેલો છું 4-5 જગ્યાએ. બરાબર છે, પણ એ લોકો પછી શું ના પાડતા હોય, કેમ ના પાડતા હોય આપણે કઈ ખબર નથી. સમજાઈ ગયું. એટલે કઈ અતો પતો લાગ્યો જ નહીં વાતનો? નહીં. અહીંથી હું બારે જઈ આવેલું, કર્ણાટક સુધી જઈ આવેલું જોવા ને. કર્ણાટક સુધી? હા.
હા હા. તો અહીંયા ન્યાય પછી એમાં શું છે દલાલ હતો ને એક લાલપુરના દલાલ હતા એ હા પૈસામાં વધારે ઓછા વધારે કર્યા કરતા થતો એટલે પછી મૂકી દીધું. મેં કીધું હવે કઈ કરવું જ નથી. એમને જઈને આવતા રહ્યા ડેલી યાદ દઈને તો દલાલ શું કહેતા હતા? 2 લાખ ને 2.5 લાખ ને એવી રીતે એમ. ઓહો હો એટલા બધા પૈસા? હમ. હં, બરાબર છે. એટલે મેળે આવ્યું જ નહીં. નહીં નહીં. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું. શું કામકાજ શું કરો છો તમે? અત્યારે ફેબ્રિકેશન નું કામ કરું છું. હા અને અહીં દુકાનમાં કદાચ કામ ના હોય તો સાઈડમાં ઇલેક્ટ્રિક કામ કરું છું. એમ. હમ. ઇલેક્ટ્રિકમાં તો વાયરિંગ બધું કરો છો ઈ હા પોતે વાયરમેન. મકાનના? રાજકોટમાં મેન કામ ઈ જ હતું. એમ. રાજકોટમાં મેન કામ ઈ જ હતું મારું. હા પોતે વાયરમેન નું જ. એમ. હા. બરાબર છે, બરાબર છે. સમજાઈ ગયું ભાઈ. વાયરિંગ અંદાજિત કેટલી ઇન્કમ થઈ જાય? ઇન્કમ અહીંયા ગામડામાં તો અત્યારે છે ને ભાઈ સાહેબ 15-20 ની આસપાસ. એમ. પછી આ ફેબ્રિકેશન નું કરો છો ઈ કઈ રીતે? એ બધી આ લોકો દરી દરવાજા જે બનાવતા હોય એ પ્રમાણે પાછું રિપેરિંગ કઈ આવતું હોય તો એ પ્રમાણે. હમ હમ. ગરમ કામ એ કરવું સાહેબ. પછી કામ હમ. દોરી કામ પાના કાઢવાનું એવું. એમ પાના કાઢો છો? આવું બરાબર છે. કુવાડાના કોદારીના વાહ ડીકમના. વાહ વાહ. મારા અહીંયા થોડીક જમીન છે. હમ 2 દુકાનો છે અને 2 મકાન છે. એવું છે. હા. મકાનો બધા બાપાના નામના છે મારા નામના નથી. હા ઈ તમારા જ કહેવાય ને. હા. પપ્પાનું હોય દીકરાનું જ હોય ને. હા એ વાત સાચી. એમાંય ના ના પડે. બરાબર. હમ. આ તો તમારો વિડીયો હતો ને પછી એમાંથી નંબર લઈને પછી તમને ફોન કર્યો. હે વિડિયો જોવો છો આ બધાય? બીજા રીતે ફોન કરવો કોઈ કરતો પણ નવો થતો નતો. અત્યારે નવરો થયો ને તો મેં કીધું લાવો કરી દઉં હવે. વાહ. બાકી તો ઉપર વાળાની દયા. તમે એક એમ બોલ્યા કે હું નવરો નતો થતો. અમારો તો સીધો વિડિયો જોયા ભેગો ફોન ઠપકારે. રાતના 2 વાગે તો 2 વાગે એને કે હિતેશભાઈ જાગતા છે આ વાતું કરે છે. ઓહો, રાતે 2 વાગે ના કરે. એ ફોન હા ખોટું હેરાન ના 2 કરે. વાગે 3 વાગે ઈ કે લાવો ને વાતું કરે છે તો ફોન લગાડી જ દઉં સીધો મારો વારો લઈ ગયે. ના ના, એવું ના કરે. તો ઈ નકામું. એ એવું છે. તમારે સાચું એ પ્રમાણે જ થાય. ઈ તો છે પણ આમાં શું થાય એમ થાય કે જલ્દી જલ્દી વારો આવી જતો હમ. એમ. બરાબર છે. પછી આ મકાન છે ઈ કેટલા રૂમ વાળું છે તમારે? ઉપર આખો મોટો હોલ બનાવ્યો હમણાં. નીચે 2 હમ રૂમ છે. હમ. ઓસરી છે અને રસોડું છે. એમ. હા. બરાબર છે. કેટલા ભાઈ કેટલા તમે? 2 ભાઈ. અચ્છા. બીજા ભાઈ છે મોટા નાના? ના ના. તો એના મેરેજ થઈ ગયા? હા. તો એના કેમ થઈ ગયા? પણ એમાં શું છે કે મમ્મી એકતા થઈ ગયા ને પછી ગમે રાંધવાવાળું ઘરે જોઈએ ને એમ. એટલે હા પછી ઈ પ્રમાણે મમ્મી ગોઠવી નાખ્યું. પછી છેલ્લે 2 નતા 2 નું પછી કરી નાખ્યું. એમ વાત નથી તો ટૂંકમાં રાહ ના જોઈએ એમ. એમ વાત નથી મને સમજાવો. મમ્મી તો ધામમાં વયા ગયા બરોબર. તો હા. પછી નાના ભાઈ નું કરવું એને કરતા મોટા ભાઈ નું પેલા કરાય ને. હમ. તો કેમ પછી નાના ભાઈ નો જ વિચાર કર્યો કે નાના ભાઈ નું કરી નાખી? હા પછી મારા ફાધર ના વિચાર પ્રમાણે પછી અમે આવી રીતે ગોઠવી નાખ્યું. હમ. સમજાઈ ગયું. બરાબર છે. એટલે નાના ભાઈ મેળ આવી ગયો તો એનું પેલા કરી નાખ્યું. હા. હમ. બરાબર છે. તો અત્યારે તમારે રહેવામાં ફેમિલીમાં અત્યારે કોણ કોણ? અત્યારે હું અહીં ગામડે છું. હું ને પપ્પા 2 જ છે. અચ્છા અચ્છા. પપ્પા જ છે મમ્મી તો છે જ નહીં બરાબર છે. હા. બરાબર છે. તો અત્યારે રસોઈ કોણ બનાવે? હું પોતે. ઓહો તમે જ રસોઈ બનાવો છો. હમ. બરાબર છે, બરાબર છે. તમારે આ ખેતીવાડી જમીન છે એ કેટલી છે? એ ભાગમાં આપેલી છે. આમ ગણો તો 21 વીઘા નંબર છે. મારા પપ્પાના 4 ભાઈઓ છે. હમ. 4 ભાગમાં 5-5 વીઘા જમીન આવે. અચ્છા અચ્છા. હમ. એટલે અત્યારે હાલ 5 વીઘા જમીન છે. હમ. બરાબર છે, બરાબર છે. કેટલું તમે ભણ્યા છો કેટલું? હું 8 જ ભણ્યો છું. અચ્છા 8 ભણ્યા. હમ. બેન તમે એક કીધા ને? હા. બરાબર છે. બેન સાસરે વયા ગયા છે. હા ઈ પોરબંદર સાસરે છે. હાજી 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 બરાબર છે. ઓકે. બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી આપણી ચેનલ દ્વારા મળી જાય પછી હા તમે લોહાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ સમાજ હાલે કે આપણે આપણા જ સમાજમાં કરવું છે? એવું કઈ ના હોય. આપણે ગમે સમાજ હાલે. એમ. એક મુસ્લિમ ને એક હરિજન નહીં.
એક મોમેડિયન સમાજ ને એક દલિત સમાજ નહીં, બાકી કોઈ પણ ચાલે, હા. બરાબર ને? હમ. હમ. ભલે ભલે, કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. તમે જે શબ્દ બોલ્યા ને એ દલિત સમાજ બોલજો, હા કારણ હા. કે ભૂલ કોઈ થઈ સમાજ, ગઈ. હલો, ઓકે ઓકે. કેમ હિસા, હે કેમ ના, હિસા? મારે ભૂલ થઈ ગઈ હતી ને એટલે. હે? બોલો, મિસ્ટેક થઈ ગઈ હતી ને એટલે. હા, તો એમાં હસવાનું ન હોય, એને સોરી બોલવાનું હોય એમાં. સોરી સોરી. હા હા, એમાં હસવાની વાત નહોતી, એ એક સિરિયસ વાત હતી. હા, એ ગમે એમ તકલીફ લાગે થઈ જાય હા, એવું. દુઃખ લાગે એવું નહીં બોલવાનું કોઈને, કોઈ સમાજને, હા હા. બરાબર છે? પછી કોઈ છૂટાછેડા થયેલું પાત્ર હોય, કોઈ વિધવા પાત્ર હોય, કોઈ હારે હાલે દીકરો કે દીકરી કે હોય તો હાલે? હાલે હાલે. ગમે એક તો હોવું જોઈએ સંતાન, એક. અચ્છા, એક કોઈ સંતાન હોય તો ચાલે તમારે, બરાબર છે? હા બરાબર છે, બરાબર છે. ભલે ભલે, કાંઈ વાંધો નહીં. તમારો મને ફોટો મોકલી આપો, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને હમ. ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી, બરાબર છે? હા. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિ આવે હમ અને કોઈ પૈસાની માગણી કરે તો હમ. કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા, હા. બરાબર છે? હા. ભલે ભાઈ, કાંઈ વાંધો નહીં, ફોટો મોકલી આપો તમારો. હા. હાજી. શું કે ઓલા બાપા? આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.